ફ્રેન્ડ હું છું કરણ મકવાણા અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ। તો તમામ મિત્રોને નમ્ર વિનંતી કરું છું સાહેબ કે તમે યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। ફેસબુકમાં જોતા હોય ને તો ફોલોનું બટન દબાવવાનું ના ભૂલતા। આખા સોશિયલ મીડિયામાં યુટ્યુબ પર સર્ચ મારશો કે ફેસબુકમાં સર્ચ મારશો, આ માટેનો વિડીયો તમને કોઈ જોવા નહીં મળે અને કોઈને બનાવ્યો પણ નથી સાહેબ। આ અપડેટ રહીને એ ઘણા ટાઈમથી આવી ગયેલી છે અને કોઈને ખબર પણ નથી સાહેબ। એવી રીતે આમાં સેટિંગ આવેલું છે પણ એ તમારે કરવું પડે અને એ કેવી રીતે કરવાનું આવે છે એ બધી માહિતી સંપૂર્ણ આ વિડીયોની અંદર તમને જોવા મળશે અને એનું કારણ એના ફાયદા શું શું છે। ભલે અત્યારે હું ગુજરાતીમાં વિડીયો બનાવી રહ્યો છું પણ કોઈ હિન્દી લોકોને સાંભળવો હોય ને તો એના માટેનું છે કે તમારો વોઇસ રહ્યો ને એ તમારા ભાષા બદલ તમે જે ભાષા સિલેક્ટ કરશો ને એ ભાષામાં કન્વર્ટર થઈ જશે। ભલે હું અત્યારે ગુજરાતીમાં બોલું છું ને તો આ ગુજરાતીનો વિડીયો છે ને તો હિન્દીમાં બોલવા માંડીશ કે कैसे हो फेसबुक रिलेटिव એ વિડીયો હોય એસા બોલવા લાગીશ। વિડીયોની અંદર તમે વ્યૂઝ સારા એવા લાવી શકશો। હું એ જ કરું છું। આજે મારે 2-2.5 લાખ ફોલોવર 3 લાખ ફોલોવર ફેસબુકમાં એમ જ નથી થયા, બધામાં હું એવી રીતે કન્વર્ટર કરું છું। ઘણા બધા લોકોને વ્યૂઝ આવતા નથી, 50-60 આવીને રોકાઈ જાય છે અને પછી વ્યૂઝ આવતા નથી। એનું એક જ સેટિંગ છે, એ પણ તમે નહીં કર્યું હોય। જો તમારે ફેસબુકમાં વ્યૂઝ લાવવા હોય સારા એવા તો આ વિડીયો રહીને સાહેબ છેલ્લે સુધી જોઈજો। આવું કોઈ કહેતું નથી અને મારે વ્યૂઝ કેવી રીતે આવી રહ્યા છે એનું સિક્રેટ સેટિંગ એ હું કહીશ અને વ્યૂઝ ઢગલો આવશે તમારે પણ આ રે ને આ લોકો જે મોટા મોટા સ્ટાર લોકો ને કહેતા નથી ને આપણા ગુજરાતીમાં એવું નહીં બને। જો તમે સાચા ગુજરાતી હોય ને તો આ વિડીયો વધુને વધુ શેર કરજો, કેમ કે ગુજરાતીમાં લોકો રે ને કોઈ સાચું કહેતા નથી ને ગુજરાતી લોકોને ખબર હોતી નથી। હિન્દી લોકોને જ ખબર હોય છે કે આ સેટિંગ આનું હોય ને આવી રીતે કરો ને તો જ ગ્રો થાય છે। મારે આજે ફેસબુકમાં 3 લાખ ફોલોવર અમથા નથી થયા સાહેબ। 3 લાખ ફોલોવર અત્યારે થવા જઈ રહ્યા છે ને અમથા નથી થયા, કેમ કે મેં પણ સેટિંગ પહેલાં જાણેલું હતું। પણ આપણા ગુજરાતી લોકોને હું કહીશ કે તમે પણ આ સેટિંગ કરી લો સાહેબ। પણ કયું સેટિંગ છે એના પર કે જે તમે અપલોડ કરો છો ને તો તમે ટાઇટલ લખીને ડિસ્ક્રિપ્શન કદાચ લખતા હશો, ચલો ને માનો, અને ડાયરેક્ટ અપલોડ કરી દેતા હશો, પણ અપલોડ કરવાની પણ સિસ્ટમ હોય છે સાહેબ। જ્યારે તમે અપલોડ કરો ને ત્યાં અનલિસ્ટમાં રાખો, ડાયરેક્ટ અપલોડ ના કરશો અને પછી બધું ફિલિંગ લખો, ગુજરાતીમાં ટાઇટલ લખો, ગુજરાતીનો વિડીયો તો ગુજરાતીમાં ટાઇટલ લખો, ડિસ્ક્રિપ્શન ભરો અને પછી તમારો ટાઈમ હોય ને એ ટાઈમમાં પબ્લિશ કરી દો છો। એટલું જ કરો છો ને તમે, પણ એવું કરવાથી કંઈ ફરક ના પડે। પણ તમારે કરવાનું શું છે કે આ તમે યુટ્યુબ પર તમે સર્ચ મારજો કે ઇન્સ્ટામાં સર્ચ મારજો કે પછી ફેસબુકમાં સર્ચ મારજો, આવા વિડીયોને આવી રીતે કોઈ સંપૂર્ણમાંથી ક્યાંય તમને જોવા નહીં મળે। અને આ સેટિંગ તમે હરરોજ કરશો ને તો તમારા વિડીયો વ્યૂઝ આવશે વધારે। એનું કારણ એ જ છે કે વ્યૂઝ પણ વધારે આવશે। તો માનો કે તમે અત્યારે ગુજરાતીમાં વિડીયો બનાવી રહ્યા છો તો જે લોકો હિન્દીમાં ગુજરાતીને ખબર પડતી નથી એના હિન્દીમાં સાંભળો છો તમારો વિડીયો તો એ લોકો તો બહુ ઇન્ટરેસ્ટ લેશે નહીં। તો એના માટેનું સેટિંગ છે, તમારે જવાનું છે ભાઈ અપલોડ કરતી વખતે છે નીચે તમે જશો ને એટલે લેંગ્વેજ ઓડિયોનું સિલેક્ટ આવશે। લેંગ્વેજ ઓડિયોનું સિલેક્ટ આવશે અને એમાં તમારે બધું ભરવાનું રહેશે, એ ઓન કરવાનું રહેશે। એ બધા સેટિંગો રહે ને ઓન કરવાના છે, અમુક ઓફ રાખવાના છે, એ તમે જોઈ લો। આ વિડીયોની અંદર હું તમને બતાવી રહ્યો છું। એમાં જે રીતે કરેલું છે ને એવી રીતે તમે વિડીયોની અંદર જે રીતે છે ને એવી રીતે તમે સિલેક્ટ કરી નાખો ને એ સેટિંગ કરી નાખો સાહેબ। અને એવી રીતે જો ખબર ના પડે તો વરીને જોવો અને જેવી રીતે આ સેટિંગ છે ને એવી રીતે સેટિંગ ઓડિયોનું કરી નાખો। એનો ફાયદો એ છે કે જે લોકો તમારા ભાષામાં ખબર પડતી નથી, જે લોકો હિન્દીના લોકોને જોવું હોય કે હિન્દી ભાષામાં તમારો વિડીયો ગુજરાતીમાં છે ને હિન્દી ભાષામાં જોવું હોય તો એ લોકો એને ઓડિયો કન્વર્ટર કરી શકે છે હિન્દીમાં। તમે જે રીતે આ વિડીયોની અંદર હું તમને બતાવી રહ્યો છું એવી રીતે તમે જોઈ લો, હિન્દીમાં કન્વર્ટર કરી શકે છે એ લોકો અને એ તમારો વિડીયો રહીને જોઈ શકે છે। આવી રીતે કરવાથી તમારા વ્યૂઝ વધી શકે છે અને તમે ડાયરેક્ટ પબ્લિશ કરતી તો ગુજરાતી લોકો જ જુઓ, ઓલો કન્વર્ટર થાય નહીં એટલે તો એમને ખબર પડતી ના હોય। એટલે કન્વર્ટર થાય ને એટલે તમારા વિડીયો માટેની આ સંપૂર્ણ ટ્રીક છે, જે લોકોએ અપનાવી છે ને એના વ્યૂઝ બહુ આવે છે અને તમે કરતા નથી સાહેબ, એના વ્યૂઝ ઓછા આવે। મિત્રો તો આટલી સંપૂર્ણ માહિતી હું તમને આપી રહ્યો છું તોય છતાં તમે મારા વિડીયોને લાઇક નથી કરતા, શેર નથી કરતા કે નથી કમેન્ટ કરતા। તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ જરૂર કરજો અને આવા વિડીયો જોવા માટે સાહેબ નમ્ર વિનંતી કરું છું, તમારા ફાયદાની વાત હું લેતો આવીશ અને તમારા જે યુટ્યુબ છે કે ફેસબુક છે એની રિલેટિવના જે પણ વિડીયો જેટલા અપડેટ આવતી હશે ને એ બધી સંપૂર્ણ માહિતી હું લેતો આવીશ। તો તમારા કામના વિડીયો છે અને તમારા કામના વિડીયો છે ને તમે ફેસબુકમાં જોતા હોય ને તો આઈડીને ફોલો કરવાનું ના ભૂલતા અને યુટ્યુબ પર જોતા હોય ને તો સાહેબ નમ્ર વિનંતી છે સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરજો અને આ વિડીયો વધુ ને વધુ શેર કરજો। જય હિન્દ, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।